હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું રોજિંદા જીવનમાં એટલે કે આખા દિવસમાં તમને કામ આવે ને તેવા આઈડિયા શેર કરીશ. તો અહીંયા જો પહેલો આઈડિયા એ છે કે આપણે શિવરાત્રી આવી રહી છે, તો પાણી વગર શક્કરિયાને કેવી રીતે બાફવા તેનો આઈડિયા છે. તો લોડી લઈ લેવાની, તેની ઉપર શક્કરિયા ધોઈ અને રાખી દેવાના. ત્યાર પછી તેની ઉપર આ રીતનું કોઈ પણ ફીટ ઢાંકણ કુકર કે તપેલી તમારે ઢાંકી દેવાની અને 10 મિનિટ માટે તેને લો ગેસની ફ્લેમ ઉપર બફાવા દેવાના. 10 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું. જો જે બફાઈ ગયા હોય તે સાઈડથી આપણે તેને પલટાવી દઈશું. તો અહીંયા એકદમ સરસ કોરા શક્કરિયા બફાઈ અને તૈયાર થઈ જશે. પાણીથી શું થતું હોય છે કે તે ઓવરકુક થઈ જતા હોય છે અને જ્યારે આપણે તેની સૂકી ભાજી બનાવીએ ને ત્યારે તે ટેસ્ટ નથી લાગતી. તો અહીંયા ઉલટ પુલટ કરી અને બધી બાજુથી શક્કરિયાને સારી રીતે બાફી લીધા છે. અહીંયા શક્કરિયું બિલકુલ ઓવરકુક નહીં થાય અને કોરું એકદમ સરસ કોરી તમારી સૂકી ભાજી કે પછી તમે એકલા શક્કરિયાનું શાક બનાવતા હોય કે પછી ટિક્કી બનાવતા હશે ને તો પણ તે એકદમ સરસ બનીને તૈયાર થશે. તો જો અહીંયા શક્કરિયાને હું તમને છોલીને પણ બતાવી દઉં, કાપીને અને છોલીને કે અંદરથી પણ તે એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને બિલકુલ ગ્વાદો થયા વગરનું શક્કરિયું બફાઈ ને તૈયાર થયું છે. અને જો આઈડિયા ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા જો હું તમને કાપીને બતાવી દઉં. તો જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે શક્કરિયું બફાઈ ગયું છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે કપ આપણે જો એક જગ્યાથી બીજી જગ્યા જતા હોય કે કશેથી આપણે લાવવાના હોય તો તમે આ રીતે તેને ગોઠવીને લાવજો. તો તમારા કપ બિલકુલ તૂટશે નહીં. જે રીતે વિડીયોમાં બતાવું છું, એક કપના હેન્ડલમાં બીજો કપ રાખવાનો, બીજા કપના હેન્ડલમાં ત્રીજો કપ અને ત્રીજા કપના હેન્ડલમાં ચોથો કપ રાખી અને આ રીતે તેને સેટ કરી દેવાના. અને આની ઉપર તમારે કાગળ 2-3 કાગળથી લપેટી અને દોરાથી બાંધી દેવાના. એટલે બિલકુલ આ કપ ખસે નહીં અને તૂટશે પણ નહીં. અને જો તમારી પાસે બોક્સ હોય તો તમારે તેમને બોક્સમાં રાખી દેવાના. ત્યાર પછીનો ત્રીજો આઈડિયા એ છે કે મોજાને તમે આ રીતે તેને ઘડી કે ફોલ્ડ કરીને રાખી શકો છો. જો એક મોજા ઉપર બીજો મોજો રાખી અને તેને આ રીતે વાળી દેવાનું. ત્યાર પછી સામેના મોજાને પણ તે જ રીતે આમ વાળી અને બીજી બાજુનો ભાગ જે ખુલ્લો ભાગ છે તેની અંદર સ્ટીક કરી દેવાનો, એટલે કે રાખી દેવાનો, જેથી તમારા મોજા એકદમ સરસ રીતે ઘડીમાં રહેશે અને તમારે કશે જવું હશે કે ઘરમાં પણ તમારા મોજા ખોવાશે નહીં અને સરસ રીતે તમને બંને મોજા એક સાથે મળી જશે. જો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તેની ઘડી તૈયાર થઈ ગઈ છે. અને ચોથો આઈડિયા એ છે કે આ રીતની જો જૂની ટ્રેક કે લેંગી આપણા બધાના ઘરે હોય છે તેનું મેં આ ખિસ્સું લઈ લીધું છે. ખિસ્સાનો ઉપયોગ આપણે શું કરવાનો છે, કટ કરી લેવાનો અને પાણીની જ્યાં નળ આગળ આપણે પાણી માટે ઘરનું બાંધતા હોઈએ છીએ ત્યાં તેને બાંધી દેવાનું છે. તો જો અહીંયા મેં આ જે ખિસ્સું છે ટ્રેકનું તેને કટ કરી લીધું છે. તમારે નાનું જોઈતું હોય તો થોડું તમારે તેને સાઈડથી કટ કરી દેવાનું, એટલે તે નાનું તૈયાર થઈ જશે. તો જો આ રીતે કટ કરી લેવાનું સરસ રીતે. અને જો આ વધારે મોટું લાગે છે ને તો આપણે વચ્ચેથી તેને આ રીતે ઘડી કરી દઈશું વચ્ચેથી, એટલે તેને સરસ રીતે માપનું ઘરનું થઈ જશે. નળ માટે પાણીના નળે આપણે આ રીતનું ઘરનું બાંધતા હોઈએ છીએ, કાપડનું કે પ્લાસ્ટિકનું લાવીને. તો તમે આ રીતે તેને ઇઝીલી ઘરે જ તૈયાર કરી શકો છો. અને હસવાઈ દોરાથી આપણે તેને થોડું સાંધી લેવાનું, એટલે એકદમ તે ફિટ રહે, બગડે નહીં. અને આ બધા આઈડિયા તમને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય ને તેવા આઈડિયા છે. નાના નાના આઈડિયા છે પણ તમને ઉપયોગી બનશે. તો જો આ રીતે મેં તેને નાનું કરી લીધું છે અને હવે આપણા તે જ ટ્રેકની દોરીને મેં કટ કરીને લઈ લીધી છે અને તેને 2 ભાગમાં આપણે સરખા 2 ભાગ કટ કરી લઈશું.
અને તેને બે સાઈડની ધારમાં આ રીતે સોય દોરાથી કે પછી તમારી પાસે મશીન હોય તો તમે મશીનથી પણ તેને ચોંટાડી શકો છો, સિલાઈ કરી શકો છો, ચોંટાડી શકો છો. એટલે કે તો અહીંયા મેં હાથથી જ તેને સિલાઈ કરી છે. જો આ રીતે તેને સિલાઈ કરી લેવાની, એટલે તેના બાંધવા માટેની દોરી પણ તૈયાર થઈ જશે. તો વેસ્ટમાંથી બેસ્ટ આપણે ઘરે જ બનાવી શકીએ, તો બહારથી શા માટે લાવવાનું? તો જો આ રીતનું મેં બંને કાંટા તેના લગાવી દીધા છે દોરી, અને છતું કરીને હું તમને બતાવી દઉં કે આપણું આ રીતનું નળે બાંધવાનું ઘરનું તૈયાર થઈ ગયું છે. અને અહીંયા હું તમને નળે પણ બાંધીને બતાવી દઉં. તો આપણે નળે આ રીતે તેને બાંધવાનું છે. અહીંયા તમે પહેલા જોયું હશે કે હું પ્લાસ્ટિકની જાળી લગાવી રાખતી હતી, તે ખરાબ થઈ ગઈ. તો આપણે આ રીતે તેને ઘરે જ કાપડથી ઘરનું તૈયાર કરી શકીએ છીએ એકદમ ઇઝીલી. તેને સીવવાનું પણ મશીનથી સીવવાની પણ કોઈ જરૂર નથી. તો અહીંયા બાંધી દીધું છે, અને પાણી પણ તમને ચાલુ કરીને બતાવી દઉં. અને સાંજ થાય ને એટલે તમારે તેને સાબુથી ધોઈને ફરી લટકાવી દેવાનું. ત્યાર પછી અહીંયા જો આ રીતના સ્કોચ બ્રશ આપણે વાસણ ઘસવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો તેને આપણે આ રીતે એક સોયથી તેને લટકાવવા માટેની એક દોરી તૈયાર કરી દઈએ સોય દોરાથી. જેનાથી શું થશે, આવું એટલા માટે કરવાનું કે જો કૂચો આપણે ડબ્બાની અંદર રાખી દઈએ ને, તો કૂચાની અંદર સ્કોચ બ્રશની અંદરથી સ્મેલ ખરાબ, આમ ગટરની સ્મેલ ગંધાતી હોય ને તેવી ગંધ આવતી હોય છે. સ્મેલ ના કહેવાય, ગંધ કહેવાય. બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. તો તેવી ગંધ આવતી હોય છે. તો તેવું ના થાય એટલા માટે આપણે આ રીતે તેને એક દોરી તૈયાર કરી દેવાની. અને વાસણ ઘસાઈ જાય ત્યાર પછી આ કૂચાને ધોઈ અને હાથથી નીચોવી અને નળ ઉપર લટકાવી દેવાનું, જેથી તે સુકાઈ જશે ને તો તેની અંદર ગંધ પણ નહીં આવે અને તેની અંદર જીવડા નહીં પડે. એટલે આપણા વાસણ પણ એકદમ સરસ ચોખ્ખા રહેશે. નહીંતર આપણે વાસણ તો સાફ કરીએ છીએ, પણ કૂચાની અંદરના જે જમ્સ રહેલા હોય છે તે સાફ નથી થતા. તો જો આ રીતનું એક નાનું મેં કાટિયું તૈયાર કરી દીધું છે. અને તેને આપણે નળ ઉપર લટકાવી દઈએ. તો જો અહીંયા હું તમને નળે આ રીતે લટકાવીને બતાવી રહી છું, એટલે એકદમ તે સુકાઈ જશે. થેન્ક યુ ફોર